પૂજ્ય ગુરુજનો, ગામના વડીલો, ભાઈઓ બહેનો, એસએમસીના સભ્યશ્રીઓ તેમજ શાળાના વિદ્યાર્થી મિત્રો, આજનો મારો વિષય છે બેટી બચાવો. જે હું તમને અભિનય દ્વારા સમજાવું તે તમે શાંતિથી સાંભળજો. મમ્મી, હું તને ખૂબ પ્રેમ કરીશ. હું તને ઘરકામમાં મદદ કરીશ. હું તને કોઈ વાતમાં પરેશાન નહીં કરું. હું તારું પ્રતિબિંબ બનીને રહીશ. મમ્મી, તું કંઈક તો બોલ, આમ ચૂપ કેમ છે? પપ્પા, હું ભાઈની જેમ કોઈ જીદ નહીં કરું. હું તમને કોઈ વધારાનો ખર્ચ નહીં કરાવું. સરકારી નિશાળમાં ભણીશ, જાતે જ મહેનત કરીશ. મારે ટ્યુશન કે કોઈ વધારે સગવડની જરૂર નથી. તમે ચિંતા ન કરતા. હું તમને કોઈ વધારાનું ટેન્શન નહીં આપું. હું તમારી લાડકી દીકરી બનીને રહીશ. હું તમારું નામ રોશન કરીશ. જ્યારે તમે ઘરમાં થાકીને આવશો ને ત્યારે હસતા મુખે પાણીનો ગ્લાસ આપીશ. તમારી માટે સરસ સરસ રોટલીઓ બનાવતા શીખીશ. સાથે જ પપ્પા, હું કોઈ જીદ નહીં કરું. તમે કંઈ બોલતા કેમ નથી? આમ ચૂપ કેમ છો? દાદીમાં, મને ખબર છે તમારે દીકરો જોઈતો હતો, કુળદીપક, પરંતુ હું પણ તમારા કુળનું નામ રોશન કરીશ. હું દરરોજ તમારી સેવા કરીશ. હું તમારો ખૂબ જ ખ્યાલ રાખીશ. દાદીમાં, તમે પણ એક સ્ત્રી છો, મારી મમ્મી પણ એક સ્ત્રી છે, તો પછી મારી સાથે આવો ભેદભાવ કેમ? દાદાજી, તમે તો આ ઘરના વડીલ છો, તમે તો કંઈ બોલો. તમે તો આ લોકોને સમજાવો. તમે જે ભગવાનના મંદિરે જાઓ છો ને, એ ભગવાને બનાવેલ સુંદર આ માં મારે પણ જોવી છે. મારે પણ મારી માના ખોળામાં આલોટું છે. પપ્પાની આંગળી પકડીને ચાલતા શીખવું છે. પપ્પાની કમર પર બેસીને ગોળો ગોળો રમવું છે. બા પાસેથી સરસ સરસ વાર્તાઓ સાંભળતા શું છે. મારે પણ પૃથ્વી પર પાપા પગલી ચાલવું છે. મારે પણ જીવનનો આનંદ ઉઠાવવો છે. આ ખુલ્લી હવામાં શ્વાસ લેવો છે. અસ્તુ જય હિન્દ.